શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माफी विराता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। दिवाળી આજે રૂપ ચતુર્દશી ને દિવાળી સાથે બધા માટે કાલ પડતર દિવસ। આપણે બધા નિધિના મંદિરોમાં કાલે અન્નકૂટ અને આપણા ઘરે પણ આપણે ભલે 4 સામગ્રી ધરીએ પણ ભાવના તો કરીએ જ। અને પરમ દિવસે બેસતું વરસ, કેટલા બધાના ફોન આવ્યા, કાલ તો પડતર દિવસ છે પણ આપણામાં છે ને બધું નક્ષત્ર પ્રમાણે હોય, કારણ કે ટિપ્પણી આપણી જ્યારે ગુસાઈજીએ બનાવી ત્યાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણે બધું નક્ષત્ર પ્રમાણે હોય। એટલે આપણા દરેક ઉત્સવ લૌકિક પ્રમાણે ન હોય। ઘણીવાર બધાએ હોળી રમી લીધી હોય અને આપણે બીજા દિવસે મંદિરે ગયા હોય નિધિના, એ કે કાલ ધૂળેટી હતી ને, પણ બધાના સમજાવવા ના બેસાય, કારણ કે જે અવૈષ્ણવ છે, અરે વૈષ્ણવ ઘડાય। પરમ દિવસે 11 હતી ને હું બહાર ચંપલ પહેરતી હતી હોલની બહાર, તો એક બેન આવ્યા, મારી યાર 5 મિનિટ માથાકૂટ કરી। બધામાં લખ્યું છે ધનતેરસનું, એ કે શનિવારે ધન ધવાનું, ધનની પૂજા કરવાની, મુહૂર્ત લેખા છે, ચોઘડિયા લેખા છે, અને આપણે કેમ રવિવારે? પછી મેં કીધું તમારા ગળામાં કંઠી છે? મને કે આજે જ તૂટી ગઈ। મેં કીધું મારે તો જેટલાને ન હોય ને પૂછું ને 3 જવાબ હોય, કાં આજે તૂટી ગઈ, કાં મને એલર્જી છે, અને કાં ભૂલી ગઈ। મેં તો જ તમે બધા પ્રશ્ન કરો। જ્યારે શ્રીનાથજીની ટિપ્પણીમાં લખ્યું હોય કે 11 આજે કે ધનતેરસ, આપણે એ પ્રમાણે જ વર્તવાનું, એમાં પછી વાયવોટ ના હોય। આપણી દીકરીને લગ્ન નક્કી કરીએ અને પછી આપણે કહીએ કે ના 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 રવિવારે જ આવવો જોઈએ, પણ રવિવારે બેયના યોગ પ્રમાણે એવું ચોઘડિયું ના આવતો હોય, એવો દિવસ ના આવતો હોય, તો ત્યાં આપણે વાંધો નથી લેતા। મને કે તો અમાર ધનની પૂજા, મેં કીધું જો એક તો આ પ્રશ્ન જ અસ્થાને છે, જો એક તો તમારા ગળામાં કંઠી નથી એટલે તમે, મેં કીધું વૈષ્ણવ છો? એ કે એમના હોલમાં આવું છું, મને ખખડાવી। મેં તો જો આ એનો જવાબ નથી। મને કે હા વૈષ્ણવ છે। મેં તમારે કોનો બ્રહ્મ સંબંધ છે? પછી એણે મને કીધું તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? તો કે ના અમે તો માતાજી માનીએ। મેં જો તમારે એક બાજુ બ્રહ્મ સંબંધ, તમે અહીંયા આવો છો અને તમે બોલો છો શું માતા, એટલે કે એમને ઈલાબેન હું મારા ઘરમાં, મેં કીધું જો આ ગોળ ગોળ છે ને એટલે તમને આ બધા પ્રશ્નો થાય છે, બાકી આજે મેં તો 100 જણા હોલમાં હતા, કોઈ આ પ્રશ્ન કર્યો? પછી મને કે ઘણા આપણા વૈષ્ણવ કરતા હોય છે એમ કે લક્ષ્મી, મેં કીધું જો લગ્ન થઈ જાય ને એ છોકરી બીજા રે ફરવા જાય, તેમાં કઈ હું કાંઈ ન કરી શકું। 7 ફેરા ફરે ત્યારે ગોર મહારાજ સપ્તપદી વાંચે કે તમારા પગલે ચાલીશ, તમારા સુખે સુખી થઈશ, તમારું થોડું હશે તોય પૂરું કરીશ। મેં કીધું તમે સપ્તપદી? મેં કીધું જો આ બધું છે જ। પછી બીજા ફરે તો મેં કીધું ગોર મહારાજ શું કરે?
મને કે એમને મને આનો જવાબ આપો, એવું ગોળ. મેં તો હું ગોળ ગોળ ના બોલતે. તો આમાં ધનની પૂજા ક્યારે કરવાની મને કે. મેં તો અરે હું આટલું બધું સમજાવું છું કે આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મીજી વસે છે. આપણે રોજ સ્નાન કરાવીએ ને રોજ ચરણ સ્પર્શ કરીએ તો આપણે અલગ લક્ષ્મી પૂજન કરવાની જરૂર નથી. છતાંય તમારે કરવું હોય તો તમારા ઘરમાં જે રીત રિવાજ પરંપરા હોય એ પ્રમાણે કરો. મને કે પુષ્ટિ માર્ગીય રીતે કરવું હોય તો મેં તો મારા વાલા, હવે મારે જો મારા મિસ્ટર ગાડી લઈને ઉભા છે, મારા ઘરે કામ છે. મેં તમને એક વાક્યમાં કીધું પુષ્ટિ માર્ગમાં ધન ધો નંદરાની આવે છે, ધન કયું? ઠાકોરજી રૂપી ધન. મેં પુષ્ટિમાં જે નહોતા ને ત્યારે બધાય ધોતા હોય, અમે ધોતા હોય ને. ત્યાં એક બેન સરસ આવ્યા જેણે હમણાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે વરસ થયો હશે કદાચ, 40 વર્ષની હશે. એ કે અમારા દાદાએ ધોતા હતા ને એના દાદાએ ધોતા હતા. આ વખતે અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો મારા મિસ્ટરે મને પૂછ્યું કે આપણે ઓલા ચાંદીના રાણી છાપ સિક્કા બાપ દાદાના વખતમાં, હવે કે આપણે પૂજા કરીને ચોખા ને કંકુ ને બધું પછી આપણે તિજોરી મૂકીએ છીએ. તો ગયા વર્ષ સુધી ઠાકોરજી નહોતા આપણા ઘરે, તો આપણે ધનની પૂજા કરતા હતા. આ વખતે હવે હું દ્વિધામાં જ, કોણ? એ બેનનો વરે એવું કીધું. એટલે આ બેન તો બહુ સ્પષ્ટ હતા, પછી જ એને કરાવ્યા હતા પુષ્ટ. એણે ઓલા બેનની હાજરીમાં કહ્યું ધન ધોવત, પૈસા ધોવાનું લખ્યું જ. જો લક્ષ્મી હોય ને પ્રભુની પત્ની થઈને રહે, આ પૈસા તો સારામાંય વપરાય ને ખરાબમાંય વપરાય ને દારૂમાંય વપરાય ને જુગારમાંય વપરાય ને બધે વપરાય. લક્ષ્મીજીની પૂજા થાય ધનની. તો યશોદા મૈયા ધનની પૂજા કરે. આપણું ધન કોણ છે? આપણું ખજાનું કોણ છે? આપણા નિધિ કોણ છે? આપણું સર્વસ્વ કોણ છે? આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એ કે અમારા ઘરે 100 વર્ષથી ધનની પૂજા થતી હતી. પછી પોતે કે ધનની નહીં, પૈસાની પૈસાની પૈસાની. હવે કે મારા મિસ્ટરે એમ કીધું કે હું દ્વિધામાં છું, એટલે કે અમે ઈલાબેનને ફોન કર્યો તો એમણે ઉપાડ્યો નહીં. એટલે મેં તો હું 1.5 થી 2.5 સિવાય ફોન નથી ઉપાડતી. અને તોય લોકો એટલા બધા ફોન કરે, સવારે 8 થી ચાલુ થઈ જાય અને રાતના 11 આવે. પણ હવે હું બહુ આમ ડઠ્ઠર બની ગઈ છું કે ભાઈ. પછી કે એક ભગવતી એને પૂછ્યું, જે ઈલાબેનથી મોટી ઉંમરને, એ કે જો ગમે એવું હોય, આપણા ઘરે પ્રભુ નહોતા ત્યાં સુધી આપણને એ ધન ધોતા હતા. અને નંદ બાવાની યશોદાજીની વખતમાં ક્યાં ધન હતું? ત્યાં તો ગાયોના જ દાન દેવાતા, ગાયોની જ પૂજા થતી, સર્વસ્વ ગાયો હતી. ત્યારે દાને ગોરસનું દેવાતું હતું, પૈસાનું નહોતું દેવાતું. એટલે કે મારા મિસ્ટરે કહી દીધું કે આ વખતે આપણે પૂજા, નહીંતર અમારો ધંધો એવો છે કે આમાં તો સગાવાલામાં દેર ને દેરાણી ને બધાય આવે, કારણ કે બા બાપુજી અમારી ભેગા રહીએ છે. એટલે ગામમાં નણંદ ને બધાય અમે 25-30 જણા ભેગા થઈએ, ધનની પૂજા કરી અને પછી બધાય હોટેલમાં જમવા જાય. તો મારા સાસુ સસરાએ અત્યાર સુધી વૈષ્ણવ હોવા છતાંય એટલે પુષ્ટ નહોતા કરાવ્યા કે અમારાથી અપરસ ન સચવાય, અમે દોષમાં પડી જઈએ તો લેવાના દેવા પડી જાય. પછી અમે સત્સંગ સાંભળતા હતા તો બા બાપુજી કે ટીવીમાં મૂકો ને બટા જોરથી, એટલે અમારે આ મશીન ન મૂકવું પડે, સંભળાય.
એટલે મારા મિસ્ટર કે તો આપણે એક ટાઈમે જ હાંચવીએ, નહીતર શું થતું કે હું સાંભળી લઉં મારા ટાઈમે, એ ગાડી લઈને જાય તો એના ટાઈમે હાંચવે. હવે કે અમે બધાય સાંભળીએ અને મૂકી દઈએ. એ લોકો તૈયાર થઈ ગયા, કારણ એમને પૂછ્યા હોય ગયા મારે ઠાકોરજી પૂછ ના કરાવે. મારા મા બાપ છે, મારા સાસુ સસરા છે એ પહેલા. પછી મારા મિસ્ટરે એમને કીધું કે બા, આપણે અત્યાર સુધી તો આવી રીતે લક્ષ્મી પૂજન કરતા ને મુન્નો ને એની વહુ ને બધા આવતા હતા, બેનાને બોલાવતા હતા. આ વખતે આપણે ઘરે જ જમણવારી કરીએ. પણ આપણે એ કે ભાઈ ઠાકોરજીને સોહાય ને એવું કરો. આ એ કે અમારા બાના શબ્દો, મારા સાસુના, ઠાકોરજીને સોહાય એવું કરો. તો અમારે જમણવારી કરવાની છે, કારણ કે હાંજના તો મારા જ છે. પણ અમારે ઓલા બેન કે ઘરે જઈને વાત કરો. પછી ગયા ને એટલે મને કહેલા બેન એમના ઘરે માતાજીનું જ છે બધું, એ ધૂપ ને દૂધ ને ગુગોળ ને બધું એ કે. એટલે તમે સરસ કીધું કે ભાઈ મર્યાદાની વાત મને ખબર નથી, પુષ્ટિમાં આ વાત છે. અને જો આમાં હઠાગ્રહ, જેને જે કરવું હોય તે કરે. પણ અમારા ઘરે અમે નથી જોયું. જેને કરવું હોય તો વાહ વાહ, અને સોએ ઘણા બધા કરે છે, મને ખબર છે, એ એમનો વિષય છે. હવે તમને એક નાની વાત કરું, કોઈના ઘરે પિંડરું સૂતક હોય ને એમાંય બધા એકબીજાને દબડાવતા હોય, ખીજાતા હોય. આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. જો આપણા ઘરમાં આપણે કેટલું પડાય છે ને એ આપણા ઘરની રીત છે. બધાના ઘરે બધું અનુકૂળ ન હોય, જેટલું થાય એટલું કરે. હવે માનો કોલું કાંઈ એને ખાવા દેવા ગયા ને કાંઈ અડાઈ ગયું તો 10 દી થઈ જાય, પછી હાથ પગ મોઢું, કે પછી સ્નાન કરીને કપડાં બદલાય, પછી એમાં કાંઈ કંઠી બદલાવાની ને આ બધું. એટલે જો મારી બા અમને એક વાક્ય કહેતી, કોઈના ઘરે જાઓ તમારે એવું નહીં કહેવાનું કે મને દર્શન ઠાકોરજી જાગે છે, શું સમય છે, કરું દર્શન? ના, એ એમ કહે કે એલા બેન આવો તો જવાનું. બાકી સામેથી તમારે દર્શન કરવાનું પૂછવાનું નહીં. અને બીજું બેબી સાંભળ, તમે દર્શન કરો તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની સેવા તમે તમારા ગુરુ ઘરની રીત પ્રમાણે કરો છો. હવે ઓલાને કાંઈ જુદી રીત હોય એના ઘર, તો તમારે એને કોઈ સૂચના આપવાની કે તમારે એને ખખડાવવાની જરૂર નહીં. આ દાખલો મેં અહીંયા આપ્યો જ, પણ અત્યારે અનુસંધાનમાં એક વૈષ્ણવ મહારાષ્ટ્રીયન હતા, એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને સામને જે સહિત ઘરે ગયા. હવે 2 માણસ એવા રાજી થઈને, હવે વરસ થયો ને પાટોત્સવ આવવાનું થયો એટલે એણે કીધું કે આપણે જેની પાસે જઈએ કે અમારા ઘરે જો ઠાકોરજી પધારે, વરસ થઈ ગયું, એટલો આનંદ છે, ગોકુળ છે અમારા ઘરે. તો ને એવા રાજીવ એ જણા કાંઈ પણ હોય ને બહાર જઈને કેળા સારા ઠાકોરજી માટે લઈ લઈએ, સીતાફળ કેવા સરસ છે ઠાકોરજીને ભાવશે લઈ લે. પેલા 2 નિરસ થઈ ગયા હતા જિંદગીમાં. છોકરા નહોતા ને તો ફીલ કરતા હતા કે બધાયને મમ્મી પપ્પા કહેવા વાળું છે, આપણને કોઈ છે. આપણી છેલ્લી ઉંમરમાં આપણું કોણ કરશે? આપણે સાજા માંદા થશું તો આપણો હાથ પકડશે કોણ? એમાં ને એમાં બેને ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડ ને આ ખવાય ને આ ન ખવાય ને પૈસો હતો. ઓલા મહારાજને રોજ કે હવે રાગીની રોટલીઓ અમારે નહીં ખાવાનું. વળી થોડાક દી થાય ને કોક એમ કે ને અરે રાગી ખવાય તો ગરમ પડે,
એ કે હવે જવારની રોટલી. એટલે મહારાજે બિચારા થાકી ગયા હતા, પણ વર્ષોથી હતા. જો ઘરમાં પ્રભુ નહોતા ને, આધાર નહોતો ને, એટલે આ વ્યથામાં હતા. હવે વર્ષથી તો બેની તબિયત એ સારી, ખુશ મિજાજ મૂડમાં રહીએ. કાંઈ પણ લેવા જાય તો ઠાકોરજીનું લઈને આવે. મહારાજ બ્રહ્મ સંબંધી હતા. મહારાજ રાજી રાજી થઈ ગયા કે વર્ષમાં 10 વાર મારે મેનુ થાય, આ નહીં કરવાનું, આ નહીં ખાવાનું, આ થાઇરોઇડમાં આમ ન કરાય, આ ડાયાબિટીસ છે, આ ચોખા નહીં, જાડા અરે મહારાજ કે હાસ ઠાકોરજી પધાર્યા, ઘરનું વાતાવરણ સરસ થઈ ગયું. હવે ત્યાંની ખાસ બેનપણી બોમ્બેથી આવી, એટલે એને મળવા આવી. બે હારે ભણતા હશે. ઓલી બેનપણી વૈષ્ણવ, પણ માર જેવી દોઢી. હવે એના ઘરે ઠાકોરજી નહોતા. જો બહુ સલાહ કોણ આપે તમને ખબર છે? જે કાંઈ ન કરતા હોય ને. ઓલા બેને મારી કેમ રગડી? કારણ કે એને ઘર ઠાકોરજી નહોતા. એટલે આવીને એના વરે બહારનું ખોયલું બંગલો હતો. એટલે સીધી આવીને લે તે ઠાકોરજી પૂછ કરે, મને કીધું નહીં. બે મહારાષ્ટ્રીયન ભાષામાં વાતું કરવા માંડ્યા. તે તો કાળો કેરવર થયો. ઓલી તો આમ થઈ ગઈ, દર્પણ બતાવતા બતાવતા આમ થઈ. ઈ કે કેમ શું કર્યું? ઈ કે આપણે 9 વારના હાલ આવા પહેરીએ, આપણે મારા ઠાકોરજીને સામનેજીને આવું પહેરાવાય? આ શું ધરાયું તે? આ વરસથી આ જ કરે છે. હે વરસથી આટલા દોષ. અમે એટલે જ નથી પુશ કરાવ્યા. આ બધા દોષના પોટલા લઈને ભેગા જવાનું. બિચારા ત્યારે કાંઈ ન બોલ્યા. હવે આ તો ચાપાણી કરીને ગઈ અને વ્યથા મુક્તિ ગઈ. એટલે ઓલા બેને કીધું એના વરને, એ કે જાપેજી કરી લીધી. એ કે કા? એ કે સાચી વાત છે. આ તો આજે તો આ વસ્ત્રની વાત થઈ. આપણે તો કાંઈ આવડતું નથી. આ વર્ષથી કેટલા દોષના પોટલા બાંધતા. એ કે હવે ત્યાં જઈને જવાબ શું દેવો? આપણે ગુરુને કહીએ પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ હોય કે ઝાંપીજી કરીને ડ્રાઈવરને કાઢી ગાડી જયમાં નહીં, ખાલી કોર લીધો 2 જણાએ, ગાડી કરીને આવ્યા. ગુરુદેવ કે વાહ વરસ થયું એટલે રાજી. કેમ મોઢું આવું ગ્લાની ભરેલો છે? ત્યાં તો બેને તો રોવા માંડ્યા. ઓલા ભાઈએ બિચારા વિહવળ, બેસો બેસો, જળ આપો. તમે તો કીર્તન પેલા બેનને કે સરસ ગયો. ત્યાં તો વળી રોવે. શું થયું? ઝાંપીજી લઈને કેમ એવા બારગામ જવાનું છે? એ કે આવી રીતે થયું. અમે ઓલું 9 વારની ઓર્ડર ઓલું અને આવા વસ્તુ. એ કે આજે આવું થયું કે વરસથી તમને? એ કે વરસથી તો એટલો આનંદ કરતા હતા. જે ડાયાબિટીસ કંટ્રોલમાં, બીપીની 1 ગોળી થઈ ગઈ, થાઇરોઇડમાં. અમારા ઘરમાં મહારાજે એમ કહેતા હતા કે વાતાવરણ ફરી ગયું. જ્યાં જાય ત્યાં ઠાકોરજીને. અમે તો દર્શન કરવા જઈએ ત્યાં કીર્તન ગાય તો બધા એમ કે ઠાકોરજી પુષ્ટ કરાયો પછી તમારા અવાજમાં કેવો લઢણ આવી ગઈ છે. અને પ્રફુલ્લિત હતા કે ગોકુળ થઈ ગયું ઘર. ઈ કે પણ શું થયું? એ કે આ મારી બેનપણી આવીને એણે એમ કીધું કે અમે વરસથી દોષ કરીએ છીએ કે આ હું 9 વારનું અમે પહેરીએ એવું માં ઠાકોરજીને સામનેજીને ધરાવું છું. એ કે તે વરસથી દોષના પોટલા જે કે પેલા ઝાંપીજી ગોદમાંથી મને આપી દો, લાવો. એટલે તમે ઠાકોરજી લઈ લેશો? બેસો. આ બધું ક્યારે વ્યથા થઈ બેના? તમે કોકને દર્શન કરાવ્યા તો ને. અને એ પાછા જેના ઘરે ઠાકોરજી નથી.
જે માનો બનાવ હોય એને ખબર કેમ પડે કે વેણ કેમ ઉપડે. હરિરાયજીએ સ્પષ્ટ કીધું છે, કોઈને દર્શન કરાવવા નહીં, સિવાય વૈષ્ણવને આપણા અનુકૂળ હોય તો અમારો 1 વર્ષ અમે જે આ બધા દોષ કર્યા એનું હું, એ કે તમે દોષ જ નથી કર્યા. તમે તમારા ઠાકોરજીને યથા દેહે તથા દેવે, તમારા ઠાકોરજી અતિ પ્રસન્નતામાં છે. તમે શું કીધું, વર્ષમાં તો ડાયાબિટીસ કંટ્રોલમાં, બીપી બરાબર, અમારા ઘરમાં ગોકુળ, મારા જ કહેતા હતા કે હવે તો બધું બરાબર છે. એ કે જે ગોકુળમાં અમે તો વર્ષે વ્રજમાં જતા હતા, ઠાકોરજી પધાર્યા પછી વર્ષથી તો વ્રજભાઈ નથી ગયા, અને 8 આમની સેવા, ક્યાં ટાઈમ વયો જાય છે ખબર નથી પડતી. પણ આ વર્ષ કે જરાય દોષ નથી પડ્યા, એકદમ પ્રભુ પ્રસન્નતામાં છે, જરાય ચિંતા કરોમાં. જો આવું બધું તો દ્વેષી લોકો હોય કરે. તમારે આનંદ આવે છે, તમારા ઠાકોરજીને દર્પણ દેખાડો કે ગોદમાં લઈને શિંગાર કરતા હો તો તમારા ઠાકોર કેટલા પ્રસન્ન થાય. ઓલા ભાઈ કે આમ આજ તો સવારના શિંગાર કરતા હતા ને જે તો હાસ્ય આમ રેલાતું તો એમાંથી બહાર આવે, એમાંથી બહાર આવે, એમાંથી બહાર આવે. જેની આંખમાં પાણી, આટલો પ્રેમ પ્રભુ. આ પ્રભુ તમારા દોષ જોવા આવ્યા છે, પ્રભુ તમારા દુશ્મન છે, પ્રભુ તમારા પ્રેમ માટે આવ્યા છે. એક જણે કહેવાથી ને તમે આટલા વિવર. હવે નક્કી કરી નાખો, મારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવે. એ કે તો આમાં બરાબર, તમે બધું બરાબર કરો છો. તમે હાથ ખાસા કરો છો, સામગ્રી ને પ્રસાદની તમને ખબર છે, ટાઈમમાં તો થતા ન આ ઉંમરે. લેટ્રિન જાઓ તો કપડાં બદલાવો, નાય, તમે શું નથી કરતા? તો અમારા ઠાકોરજી તમારા છે, મારા થોડા છે. કોના માથે પધરાવી દીધા? ઓલા ભાઈ બોલવા જતા બેન કે ના, મારા માથે, મારા માથે, મારા માથે. જે કે પ્રસન્નતાથી ઠાકોરજીને લાડ લડાવો, ક્યારે જ પાટોત્સવ. એ કે આપ પધારશો? હા, એ કે મારું શ્રીઅંગ ત્યારે શું છે, લેન લાઈન. જો મારું શ્રીઅંગ બરાબર હશે 100% વહુજીને લઈને આવીશ. બહાર નીકળ્યા ને તો ડ્રાઈવર રાજી થઈ ગયો. આખા રસ્તે ડ્રાઈવર જે આમ દરવાજા પાસે ઉભા રહ્યા ને એટલે ઓલા ડ્રાઈવરે આમ કર્યું. એ કે બરાબર, એ કે આખા રસ્તે એક શબ્દ નથી બોલ્યા, બે ચૂપચાપ, અને હસા હસા બહાર આવ્યા. એ કે હવે હસા હસા જ રહેશે. આપણે સેવા ન કરીએ તો, અને માનો કે કરીએ છે, કોઈને સલાહ દેવાની આપણે જરૂર નથી. આપણે શું કામ દોષ? ઓલા બિચારા સેવા કરે છે, રાજી છે, એના ઘરમાં પ્રસન્નતા છે, બે યુગલ સ્વરૂપે છે. આપણે વચ્ચે કોણી શું કામ નાખીએ? આટલા કીર્તની આપણા ઘરે આવે, આટલા વૈષ્ણવ આવે, બારગામથી બસ ભરીને આવે ને ટેમ્પો ટ્રાવેલ છે. કોઈ વૈષ્ણવે ક્યારેય મને કહ્યું નથી કે ઈલાબેન તમારે ઠાકોરજીને દર્શન કરાવો. મારો વર મારો. આપણે દીકરાને નાનો હોય ને 3-4 વર્ષનો ને ખવડાવતા હોય ને કોક આવી જાય ને એટલે આપણે પેલા દીવાનખાનું ને રસોડું જુદા હતા. એટલે તમને અંદર રસોડામાં શું થાય છે ખબર ન પડે. જૂનવાણી ઘર બધા સૌરાષ્ટ્ર બાજુ હજી એવા,
હવે આ રસોડામાં ને બધું ભેગું ભેગું થઈ ગયું છે. તો પિન્ટુ નાનો હતો ને કોક આવી જાય ને અને બા દાળ ભાત, મને કે ઉભી રહે, પેલા આપણે તો ઓલી ડેલો મોટો બંગલો હતો, પછી ખોલવા જા, હું પિન્ટુને અંદર લઈ જાઉં છું. હુંમાં શું પિન્ટુને અંદર લઈ જાઉં, તને ખબર ન પડે. અંદર લઈ જાય, બાયણું બંધ કરીને એને ખવડાવે. મેં તો કોણ છે એ, કે જે હોય એ. હવે કોઈ હગુવાલું હોય કે કોઈ આજુબાજુ વાળા હોય, કાંઈ લેવા કરવા આવ્યા હોય તો રસોડું જુદું. એટલે ઠાકોરજીને તો આપણા છોકરાને આપણે કોઈને ખાતા હોય તો નથી પેલું કરતા, નવડાવીને કાળું ટપકું કરીએ, તો આપણા ઠાકોરજીને કેમ આપણે બીજાને દર્શન કરાવીએ છીએ? મારા વાલા, ના કરાય. આપણા પ્રભુ આપણા, બસ 100 વાતની એક વાત. આજે લગ્ન થયા પછી તમે જમવા બેઠા છો કે કાંઈ છે, હવે માનો કે તમને, મને ખબર છે કે સલાડ વિના ના ચાલે, તો આવીને કોઈ એમ કે અરે હવારના પૂરમાં સલાડ, લે ભાઈ મારા વરને ભાવે છે, આપણને અનુભવ છે આનો. ઘાટલોડિયા રહેતા જ પ્રભાત ચોક, યાદ છે? સવારના પોરમાં કંઠી એને તૂટી ગઈ હતી ને કે મારે જવાનું જ લેવા ઈલાબેન છે, ને પ્રભુ કૃપાથી આપણે 2-3 કોડી રાખી કે ભાઈ કોઈને એવું હોય તો. હવે તમને તો સલાડ જોઈએ, આપણે સવારે ખબર, સવારના પોરમાં ઓડકાર નો પીતો નો થાય. હવે ભાઈ મારા વરને ભાવે, એમાં તમને હું વાંધો છે? તો હંમેશા આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈને દર્શન કરાવાય જ નહીં. મારો પ્રભુમાં, હું મારો, પ્રભુ મારા, ને હું પ્રભુનો. હું હરિનો, હરિ મમ રક્ષક, હરિ કરશે મમ હિતનું. એ નિશ્ચય બદલાય નહીં, બસ 100 વાતની એક વાત. અને આપણે તો 30 વર્ષથી અનુભવ છે. અને પ્રભુ કૃપાથી કોઈ દિવસ કોઈ દર્શન કરતાય નથી ને કોઈ મને કહેતોય નથી. હમણાં ઓલા કીર્તની આવ્યા તો એણે સરસ કીધું, એટલે બેન વધાઈ ગાવ, મેં તો ગાવ, પણ એણે એમ ન કીધું કે હું અંદર આવીને ઠાકોરજીને સન્મુખ ગાવ. મેં કીધું ગાવ. મને એમ કઈ કહેશે કે, પણ જે જાણતા હોય ને એ કોઈ દિવસ. હવે એક નાની વાત, આપણામાં અન્યાશ્રય કેટલો બાધક છે એનો વલ્લભપુરમાં સાચો બની ગયેલો પ્રસંગ. હવે જો નામમાં કદાચ ભૂલ થાય, એ મારી ક્ષતિ છે, પણ હકીકત તો આ જ છે. હવે કાકોરેલી ઘરના બાળક, લગભગ બહુ જો યાદ નથી એટલે મને ક્ષમા કરજો, 40-50 વર્ષ પહેલા સત્સંગમાં પ્રસંગ આવ્યો હતો અને હું ઓફિસમાં જ બધું વાંચતી હતી, કારણ કે આપણે ધ્યાન રાખવાનું એને સાઇન કરવાનું, ટાઈમ મળે એટલે પાછું થોડું વાંચીએ, એટલે 99% એ છે. પણ ક્યાંય ભૂલ હોય તો આ જીભની ઝાડકા વિનાની. હવે દ્વારકાધીશ પ્રભુ પ્રસન્નતાથી બિરાજે. આ એક જ સ્વરૂપ એવું છે જેની સેવા બ્રહ્માજીએ કરી છે, વિભીષણે કરી છે, કૌશલ્યાજીએ કરી છે. એટલે આ સ્વરૂપ તો તમે
હવે એ બાળક કાશી ભણવા ગયા. હવે એટલું જ તેજ બાળકોમાં તો જો તમે જો અત્યારે 4 વર્ષના બાળક વચનામૃત કરતા હોય, એને ચિંતા સંતાન મંગલાચરણ આવડતું, એ તોતળું બોલતા હોય ને તો 84-252 પ્રસંગ કે, કારણ કે વાકપતિ કોણ? વલ્લભ, એના વંશ જ. એટલે વાણી તો પ્રભુ વલ્લભે એમને આપેલી, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મય સ્મયાપહ. કાશી ભણવા ગયા. હવે ત્યાં ભણવા ગયા, કેવા વિદ્વાન, કાશીના પંડિતો કેવા માંડ્યા, બહુ સુંદર, આટલી યાદ શક્તિ. એટલે ઓલા એક જ વાક્ય બોલે, વલ્લભની કૃપા. હવે એક મોટા પંડિત એને મળી ગયા કાશીમાં. એણે કીધું હું તને જીભ ઉપર એક શ્લોક કોતરી દઉં, અમસ્તો નાનો જ, તારા ઉપર સરસ્વતીની એવી કૃપા રહે કે તારે કશું જોવું જ ના પડે. હવે આણે એવો વિચાર કર્યો કે મને તો મારા પ્રભુને રીઝવું એવા કીર્તન ને, એવા સ્તોત્ર ને, એવા પાઠ ને, એવા વચનામૃત ને, એ જ મગજમાં. એ કે સરસ્વતી તારા ઉપર અતિ પ્રસન્ન રહે. એમણે કોતરાયું ક્યાં? જીભમાં. અહીંયા દ્વારકાધીશ પ્રભુની સેવા એમના પિતાશ્રી કરતા હતા. એટલે દ્વારકાધીશ પ્રભુએ હાથ પકડીને કીધું, લાલનને કહેજો હવે સેવામાં ન આવે. એ કે તો કાશી પણ, એ કે એને અન્યાશ્રય કર્યો છે સરસ્વતીજીની કૃપા માટે. એ કે હા, એ કે મૂર્છિત થતા રહી ગયા કે અમારા ઉપર તો વાકપતિની વલ્લભની કૃપા છે, અમારે ક્યાં સરસ્વતી પાસે જવાની જરૂર છે. એ એટલા પ્રખર, એટલી દ્રઢતા વાળા, અને એ એટલા આમ જેને કહેવાય ને આમ આપણે ખુમારી એટલી કે હું વલ્લભ વંશ છું ને, હું વૈષ્ણવ છું. એને ખેપીઓ મોકલીને કેવડાવી દીધો. અદ્વૈત હતા. કોણ? જેણે આ શ્લોક કોતરાયો હોય. મળ્યા રસ્તામાં. કેમ? બધું કુશળ મંગળ. એ કે કુશળ મંગળ. કેમ આવવાનું થયું? તે દાદાજી આજ્ઞા કરી કે શું? કે આપે જીભ ઉપર જે સરસ્વતી પ્રસન્ન થાય એનો શ્લોક કોતરાયો, એ કે મહારાજને પંડિત સિવાય કોઈને ખબર જ નથી. દ્વારકાધીશ પ્રભુને ખબર હોય ને. એટલે દાદાજી આજ્ઞા કરી છે કે દ્વારકાધીશ પ્રભુની સેવામાં આપે, હજી આપે બોલે ત્યાં લીલામ પહોંચી ગયા કે મેં આવું ખોટું કર્યું, મારાથી આવી ભૂલ થઈ ગઈ, મારાથી દ્વારકાધીશ વિના રહેવાય, મારા પ્રભુ વિના મારાથી શ્વાસ લેવાય. ત્યાં લીલામ પહોંચી ગયા. આવી અનન્યતા, સમજણ વિના ભૂલ કરી હતી, છતાંય એને એમ થયું કે મેં ખોટું કર્યું છે. તો જ્યાં આવી અનન્યતા હોય ને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરે. હવે આપણી અનન્યતા ન હોય, પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે.
આપણામાં સાનુભાવ છે, પણ સાનુભાવ આ વંચકોને થાય એવા નહીં પાછા. વચ્ચે તો બહુ ચાલ્યો હતો, ભાખરીમાં શ્રીનાથજીના, બલનામાં ઠાકોરજી મારી પાસે ચેન માંગ્યો ને મને આમ કર્યું, ઉતરીને મારી ગોદમાં મારા વાલા. જેને આવું કર્યું હોય ને એ બહાર બોલે છે ને. બોલે એનો મતલબ એમ કે એને પ્રતિષ્ઠા જોઈએ છે, એને પ્રશંસા જોઈએ છે. આપણામાં તો સ્પષ્ટ આજ્ઞા છે, પ્રગટ કરે રસ જાય. જે તમને જતાવે ને હાંચવીને રાખો ખજાનો. દિવાળીમાં આપણે એક તોલો હોનું લીધું હોય ને, અત્યારે તો લેવાય જ નહીં આટલો 1.25 લાખ ભાવમાં, તોય આપણે કોઈને કહેતા નથી. લોકરમાં જઈને મૂકી આવીએ. હમણાં પાછું દિવાળીમાં ક્યાંક બહાર જવાનું થાય તો કા તમારાથી 1 તોલો હોનું લોકરમાં, તો આ તો નિધિ તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીએ તમને આવો પોતાના માણીને સ્વાનુભાવ કરાવ્યો મારા વાલા. તો દુનિયાને કહી દેવાનું, પ્રગટ કરે રસ જાય. જે ભગવદીઓ હોય ને અને જેને સાનુભાવ કરાવતા હોય ને એ બાર બોલે ને, અને બાર બોલે ને એને ન કરાવતા હોય. ઓલી કહેવત નથી, ખાલી ચણો વાગે ઘણો. ગાંગરી ગાંગરીને કે મારી યાર પ્રભુ બોલો. હા, આપણામાં તો પ્રતિષ્ઠા ને પ્રશંસા એટલે પતનનું પેલું પગથિયું. આપણને ગમવા માંડે ને પ્રસન્ન થયા તોય સમજી જવાનું. ગવીલાબેન ગયા તમે, વલ્લભ કે ખોટી વ્યક્તિને દાન કરી દીધું. આજે આ બધું ભૂલ થાય, નામમાં ભૂલ થાય, શબ્દમાં, એ બધું મારો વાંક કહેવાય. પણ આ જે બધું ગ્રંથો પ્રમાણે કે કોઈના ભાવ સાનુભાવ થયો હોય, જે નામ નો દેવાય ને આપણે કહી રહ્યા હોઈએ. હવે આ જીભમાં કોતરાયું હોય એમાં કદાચ મારાથી ને કયા ઘરના બાળક એમાં ભૂલાઈ થઈ હોય તો એ ભૂલ મારી કહેવાય. પણ આ હકીકત છે ને એને બયાન કરાય. અત્યારે લોકોને બસ દેખા દેખી. એક બેન મંદિરમાં સાવરણી લઈ આવ્યા હતા 6. હવે એમનાથી વળાય એટલું વાયડું, પછી અધૂરું રહ્યું ને એટલે બીજા બેને કીધું લાવો લાવો હું પૂરું કરી નાખું. એટલે ઓલી હાવણી જે ઈ લાવ્યા હતા ને, એટલે ઓલા બેને કીધું લાવો હા હું લાવી છું, અંદર બીજી પડી હોય એનાથી લઈ આવ. તમે સાવરણી દઈ દીધી પછી તમારે એવું બોલાય જ નહીં. તમે દાન દઈ દો કોઈને પછી તમે એમ કહો. અત્યારે આ પરિસ્થિતિ છે. ચારે બાજુ મેં આ કર્યું. એક જગ્યાએ તો ફૂલ આવે, ફૂલ. હવે મંદિરમાં વધે તો ઘરે અલા ભાઈ આ દેવ દ્રવ્ય કહેવાય. ફૂલ શું, એક નાની ઢાંકણી આપણાથી ન લેવાય. આ બધું સમજતા નથી એટલે બધી વ્યથાઓ ઊભી થઈ રહી છે. એક બેન એક વાર સરસ મોગરો લઈ આવ્યા બોમ્બે થી ને અહીંયા તો આપણે બંધ થઈ ગયા. મને કે એક કામ કરો ને આ મોગરો લઈ જાઓ. મેં તો ઉભર શું કરવાનો છે, થોડોક મંદિરમાં પધરાવજો અને વધે એટલો તમે. મેં તો શું, મેં પેલા તો મોગરો તમારી પાસે રાખો,
તમે જ્યાં પધરા હોય ત્યાં પધરો. મેં કીધું પણ મારે તો હું કોઈના ભૂલમાં શું છે, છેક મુંબઈથી મંગાવ્યા છે. મારા ઠાકોરજીને રાખ્યા ને વૈધાઈ લે મનમાં વૈધાઈ તો મારે, અને મારે મેં કીધું મારા ઠાકોરજીને તો હું મારા ઘરે કોયલને વાસંતીને ગુલાબને બધું થાય છે, ચંપો અને પારસ અમને મળે છે. એમાં એને ખોટું લાગ્યું એટલે એણે બીજા બેનને કીધું આમને કેમ સમજાવાય, એ કે નહીં સમજે. આપણે સુકા આપણા ઠાકોરજી ક્યાં કે છે તું મને મોગરો ધરાવ? હા ધરાવ. બોમ્બે થી કોઈ આવતો હોય તું મંગાવ ને, ત્યાં મળે છે. તો તારા માટે તારે મોહનલાલ નો હલવો કોઈ આવતો હોય તો મંગાવસ બેન, કે મારા મિસ્ટરને બહુ ભાવે છે અને પછી પૈસા આપી દેશે તો મંગાવ તારા પૈસાથી ને બેન. જય શ્રી કૃષ્ણ. સમજતા ન હોય ત્યાં સુધી બધું કરાય, પછી આમાં પડાય નહીં. બોલો વલ્લભાઈ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ તો વ્રજ. કાલે આપણે ગયા ત્યાં અસારવા, ઓલા વ્રજવાસી બેસે છે. વ્રજ કી તો બા થી કુછ ઓર હે, એનું મોઢું આમાં આટલું મોટું થઈ ગયું. તો એ લોકો તો કાયમ ત્યાં રહેતા હોય તો એવું થાય છે. આપણે તમે જોજો જઈએ ને તો બહુ મજા આવે. અઠવાડિયા પહેલા તૈયારી કરીએ ને, સ્ટેશન દેખાવ, મને તો ગાડી દેખાય ને, ટ્રેન દેખાય ને, ડબ્બો દેખાય ને, પછી આવવાનું હોય ને આગલા દિવસે ઓલું પેકિંગ થતું હોય, નાખવા માંડીએ કપડા, ભરો ને ડૂચા. મન વ્યગ્ર હોય કે કાલથી આ રોજ આ સ્થાન. આ વખતે હું વ્રજમાં ગઈ તો ઘણી જગ્યાએ માંથી નહોતું ઉતરાણું, બરાબર નહોતું ચલાયું. 20% જગ્યા હતી જ્યાં હું નહોતી એવી. પણ એ વ્રજ અને ઠાકોરજીને લીલાસ્થળીમાં તો હું હતી ને. ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ તો થયા ને. વલ્લભે મન સન્મુખ તો કરી ને. મહારાણીમાં એ પાન તો કરાયું ને. જો રમણ રેતીમાં આપણને ઉતારે ત્યાંથી ખાસું ચાલવાનું. હવે મને ખબર હતી કે મારા પગ ત્યાં સુધી ચાલવાનું નથી, આપણે ના જઈ શક્યા. જયભાઈ એને આમ વાલ કરીને એના ઓલા બધા વસ્ત્ર ઉપરથી બધી રજ હતી આપણે લગાડી લઈને, પણ ત્યાંની રજ તો ઉડીને મને તો પેલી થઈ ને. એટલે ઘણાય મને એ જ કહ્યું. હવે કદમખંડીમાં ઘણાય ન આવી શક્યા, એમાં આપણે 3 કલાક આનંદ કર્યો. સામે ગિરિરાજ બાબાના દર્શન કેવા થતા હતા, ગાયો ને ગોવાળ ને મોર ને ઓલા વાંદરા ને, બાજુમાં ઐરાવત કુંડ ને. સ્વરૂપ કેવું હતું રાધા કૃષ્ણનું. ઓલો ઘંટાનાથ શંખનાથ થયો તો ઠાકોરજી દોડ્યા તો એમનો ઓલો છેડો ભરાઈ ગયો તો એ વૃક્ષ ને, કદમના વૃક્ષ ને. તો પછી માનો કે 2 જગ્યાએ ના જવાયું, એના માટે થઈને 80% થોડું છોડી દેવાય. મન તો એમ થાય કે વ્રજમાં તો મળ્યું. એક વૈષ્ણવ વ્રજવાસ કરતા હતા તે ગોકુળમાં જ રહેતા હતા. એ કહેલા બધે આનંદ કરી લીધો. હવે એ કે ઠકરાણી ઘાટ સુધી જવાય છે, ગોવિંદ ઘાટ. વલ્લભ પાસે જઈ આવું, સર્વોત્તમ સ્તોત્ર બોલું, મેવાન ભોગ. કારણ કે હવે તો અપરસય મારા નથી થતી. મેં તો કાંઈ નહીં, મને કે આટલા વર્ષથી તો રોજ જારેજી ભરી અને એમના જળ લઈને ઘરે જાઉં ને પછી ઠાકોરજીને સેવા.
હવે તો પ્રભુને એ કે વ્રજવાસીના ઘરનું, કારણ કે માથી બિલકુલ અહીંયા સુધી આવો ને એલા તો 10 જગ્યાએ થાક ખાતી ખાતી આવું. આ તો પહેલાની વાત છે, એ તો બિચારા લીલામાં પહોંચી ગયા. તો પછી તો કોઈનાથી ન જવાય. આ વખતે આપણે 20% નથી ગયા. જો આપણે ભોજન થાળી ગયા, ચરણ પાડી જવાયું? લપસણી શિલા એનું કારણ છે. દેહ બરાબર ન હોય પણ તમે શું કરી લો, પણ વ્રજમાં તો ગયા ને. તો વ્રજ એવું છે, વ્રજ વિહાર. હવે આપણે આવ્યા વૃંદાવન. પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની રસ લીલાઓનું ધામ છે વૃંદાવન. વસંતાધિપતિ સરસ શૃંગારાત્મા શ્રી કૃષ્ણ ગોચારણ રૂપ ધર્મ કરતા ક્રિયા જ્ઞાન શક્તિ સહિત દેવતાઓના ઉદ્ભવ માટે વેણુનાદ કરતા વિહરે છે. ગાયો ચરાવતા ગોપો ક્રિયાશક્તિ રૂપ પણ છે. દૈત્ય વગેરેને ઓળખીને દૂર કરતા શ્રી બલરામજી જ્ઞાન શક્તિ રૂપ પણ છે. ઠાકોરજી ક્રિયાશક્તિ અને બલદેવજી જ્ઞાન. ગાયો ચવારતા દિવસભર વનમાં રહીને પ્રભુ નિત્ય અનેક લીલાઓ પણ કરે છે. જો વનમાં જાય તો વન સૃષ્ટિને, વૃક્ષોને બધાને પુષ્ટ કરે છે. પૃથ્વીને, પક્ષીઓને, માકડાઓને, જીવજંતુઓને, નદીને. પ્રભુ જ્યાં ચરણ ધરે. ગોકુળમાં વલ્લભના સંધ્યાવદનના બેઠક જે છે, સંધ્યાવદન ને સૈયા મંદિરમાં, તો ત્યાં તપસ્વીનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારે એનું મહાત્મા કીધું, ત્યારે મુખ્યજી હતા કે કોઈ બીજું હશે ખબર નહીં, એણે એક વાક્ય સરસ કીધું, વલ્લભ જ્યાં બિરાતા ને ત્યાં અનેક કાર્ય સાથે કરતા. હવે પોઢવાનું તો બાનું હતું, તપસ્વીનો ઉદ્ધાર કરવા માટે અહીં પહોંચ્યા હતા. એટલે વલ્લભ આપણા જે પણ કાંઈ 52 દિવસ 11 દિવસ રહ્યા, એમાં દેવી જીવ માટે કે વન વૃષ્ટિ માટે જે એવા જીવો હતો જ્યાં વલ્લભ ન જઈ શક્યા, પદરજ ગંધ પ્રતાપ, એમના ચરણની રજ જ્યાં ઉડીને જાય ને એ લોકોનો ઉદ્ધાર થઈ જાય. તો અહીંયા એ જ કે છે કે ગાયો ચરાવતા દિવસભર વનમાં રહીને પ્રભુ નિત્ય અનેક લીલાઓ પણ કરે છે. રાત્રે શ્રી ગોપીજનો સાથેના વિહારો પણ નિત્ય છે. આમ રાત્રિ દિવસ અખંડ લીલાઓ છે. મધુપતિ ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનમાં ભગવાને પોતે ગોપીજનને રાસ દીક્ષાપ્રદ વેણુગીત દ્વારા પધરાવેલા નાદાત્મક રસ સ્વરૂપનું વર્ણન સુખદેવજીએ કર્યું છે. જો વૃંદાવન 3, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. અત્યારનું વૃંદાવન છે આદિ ભૌતિક છે. આપણે આ વૃંદાવનની વાત જે ભાગવતમાં થાય છે, સારસ્વત કલ્પની 51 ચંદ્ર સરોવર, એ આ વૃંદાવન નહીં. આ વૃંદાવનમાં ફક્ત આપણા બેઠક જે છે, એનો મતલબ એમ નહીં આ બધા સ્વરૂપો બિરાજે છે, એ સ્વયં પ્રગટિત છે. દર્શન બધાય કરવાના, પરંતુ પુષ્ટિ માર્ગીય એક જ સ્થળ છે જે આપણા બેઠક. બોલો વલ્લભાધીશ કી છે. મધુરાષ્ટક રેણુ મધુરો.
રજ, આપણે ઓલા જટાડી ધામમાં કીધું ને એવું રજ નહીં બોલવાનું, તો છોડું લાગે. મને મનમાં એમ થયું કે તો રજ ન બોલાય, ધૂળ ન બોલાય, તો હું બોલાય? તો ઓલા મહારાજે પછી સત્સંગ કેવો સરસ કર્યો, ये रज रानी है, वाकई महिमा कोई वखाने नहीं. વ્રજ રજ માટે તો દેવતાઓ પણ લાલાય છે, કારણ કે આમાં ઠાકોરજીના ચરણાવી, યુગલ સ્વરૂપના, રાધાજીના, સખીઓના, સખાના, ગાયોના, બછરાના, વ્રજવાસીના, અને સારસ્વત કલ્પમાં હતું એવું ને, આ રજમાં આજે પણ આ લીલા સ્થળીમાં ઠાકોરજી લીલા કરે જ છે. સાંકડી ખોરમાં દાન માગતા હતા નહીં, દાન માગે છે. ગુલાલ કુંડને કરહલ્લામાં હોળી રમતા હતા નહીં, હોળી રમે છે. ગોકુળમાં માખણ ચોરતા હતા નહીં, માખણ ચોરે છે. યમુનાજીમાં ઠાકોરજી સ્નાન કરતા હતા નહીં, છે. આજે પણ ભગવદીઓને યમુના જળમાં કેસરની સુગંધ આવે છે. ભલે આ જે ધોળ છે એ મર્યાદા માર્ગે છે, પણ છે ગોકુળને યમુનાજીને લગતો. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા, અળવે હાથે અંગો ચોડી લાડ લડાવું શામળા. પ્રભુ યમુનાજીમાં સ્નાન કરવા આવે તો એક દિવસ યમુનાજીએ કહ્યું, એ કે આપણું કઈ નક્કી નહીં કયા ઘાટ ઉપર આવો. જ્યારે હું ગોવિંદ ઘાટ ઉપર યમુનાજી કે હું કેસર ઘોડીને રાખું તો આપ ઠકરાણી ઘાટ ઉપર, ઠકરાણી ઘાટ ઉપર ઘોડી રાખો તો આપ જશોદા ઘાટ છે. હવે હું ઓળખી ગઈ પ્રભુ આપને. એટલે યમુના જળમાં, બધાય જળમાં જ્યાં પધારો ત્યાં કેસરયુક્ત જ હોય. શ્રી કૃષ્ણ પ્રભુ મથુરાથી ગોકુળ પધારી ખુલ્લા ચરણે 11 વર્ષ 52 દિવસ સુધી વ્રજ વિહાર કર્યો છે. જો આ પુસ્તકનું નામ એ વ્રજ વિહાર છે. પ્રભુ દરેક જગ્યાએ જે લીલાઓ કરી છે ને, એ કોઈ ભગવાને ક્યારેય ક્યાંય નથી કરી. આ યમુનાજીમાં કૂદકાઈ મારે અને દાઉભાઈ આવે ને એમ ત્યાં ખીજાશે ને માને કહી દેશે. એટલે દાઉભાઈ એમ કે મારો હાથ પકડો. દાઉભાઈ ભોળા, આ ચતુર શિરોમણી. દાઉભાઈ આમ દોડતા આવીને હાથ લાલા કાના કાના એવા ખેંચે ને દાઉભાઈ અંદર. એ કે હવે મૈયાને કહેતા નહીં કે હું નાયો હતો, નહીંતર હું કહીશ કે તમે નાતા હતા ને એટલે હું નાયો, સ્નાન કર્યું. આની તમે એક પળની અનેક નિત્ય નવતમ લીલાઓ, અનેક. અને એટલે જ જો 5000 વર્ષ પહેલા લીલાઓ થઈ હતી અને અત્યારે ના થતી હોત તો આવો આનંદ ન આવત. તો એ બધું જૂનું થઈ ગયું હતું. પણ તમે જ્યારે પણ આ બધી લીલાઓનું ગાન કરો તો પછી વ્રજમાં જવાની જરૂર જ નહોતી ને. એ તો બધું સારું ના. આટલી પગની તકલીફ, તોય કોક એમ કે બેન હાલો ને 2-4 દી માટે, મન તો થઈ જ જાય. ભલે પગ હવે એક ડગલું મૂકવાનું ના પાડે છે. વ્રજનું આકર્ષણ તમને, મને, આપણને બધાને એટલે છે કે સારસ્વત કલ્પમાં જે લીલા
પ્રભુ કરતા હતા તે લીલા આજે પણ કરે છે. બધાય ઓલું છેલ્લે આવે છે કે યદુવંશીને બધાને અને દ્વારકા ડૂબાડીને પ્રભુ પોતાના સ્વધામ પધાર્યા. એ બધાય માટે પધારી ગયા છે. આપણા માટે તો આજે પણ ઠાકોરજી વ્રજમાં છે ને છે જ. નહીતર આટલું આકર્ષણ ન હોય મારવાલા. વ્રજમાં જાય તો કેટલા વૈષ્ણવ મળે. એનું કારણ એ લીલાસ્થળીનું આકર્ષણ, એ વ્રજ ભૂમિનું આકર્ષણ, એ રજનું આકર્ષણ, એ ગિરિરાજ બાવાની તળેટીનું. ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન. એ યમુના તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. એ વલ્લભની સન્મુખ, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. વ્રજના ધણી છે ગિરિરાજ. એટલે આજે આવ્યા હોઈએ અને કાલે ક્યાં જવાનું મન થાય છે એનું કારણ દેહ ભલે ના પાડે પણ આત્મા તો ત્યાંનો છે ને. કારણ કે ત્યાંના પરમાત્માથી છૂટો પડીને આત્મા અહીં આવ્યો છે એટલે ત્યાં એના આકર્ષણ હોય જ. આ લીલા આજે પણ ચાલુ છે. જુઓ, જેને આપણે નિત્ય લીલા કહીએ છીએ. હરિરાયજી કૃત નિત્ય લીલા આપણે અહીંયા લગભગ 3-4 વર્ષ પહેલા બહુ સરસ છણાવટ કરી. તો હરિરાયજી 400 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, અને એમણે જે પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર સિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો મિલન મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિ ગણ સચિવ માખન મિસરી દઈ મલાઈ ઓટ્યો દૂધ. જો તો 500 વર્ષ પહેલા જે લીલા દર્શન કર્યા એ ગાયા છે. એમણે કાંઈ આમ કપોળ કલ્પિત તમને મારી યાર વાત નથી કરી. મંગલ ભોગ આનકે રાખ્યો ગિરધર લાલ સ્વાસો ચાખ્યો માખન મિશ્રી મેલ ચટાવે લપટાનો મુખ જસુમતી દેખે અપનો જન્મ સફળ કરી દે. 8 સમાનું સુંદર લીલા સહિતનું વર્ણન હરિરાયજીએ નિત્ય લીલામાં કર્યો છે. આપણા લગ્ન થયા ને પછી ઠાકોરજી ઘરે નહીં, આપણે ખૂબ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. કારણ કે બધી રીતે આપણે બહુ, ત્યારે એક વૈષ્ણવે બહુ સરસ મને, અને એ મને વૈષ્ણવની વાણી ફલિત થઈ. હું એકવાર બહુ વિહવળ હતી. મેં કીધું મૂડી નહીં, આજે આ બધું મને કે આ તો પ્રભુની લીલા. વિહવળ કેમ થાય છે? તું કોની છો? પણ ત્યારે આ બધું કોઈ સલાહ આપે ને સારું ન લાગે. હવે એક રૂમમાં ભાડે 40માં રહેતા હોય ને 30 પગાર ન આવ્યો હોય તો આમ, કારણ કે મૂડી વિના તમે ધંધો કેવી રીતે કરો? પ્રાઇવેટની નોકરી તો આજે મળે ને 2 મહિને હાડાઓ છૂટા કરી દઈએ. ત્યારે એમણે મને સરસ કહ્યું, ઈલા હરિરાયજી કૃત નિત્ય લીલા. તારે સવારે નાહી ધોઈને ગમે એટલું કામ, અને માનો કે સવારે તારે ઓફિસ હોય, છોકરાઓ નાના, તો રાત્રે તો તને કોઈ ના ન પાડે ને. હાથ મોઢું ધોઈને ચૈણામત લઈને હરિરાયજી કૃત નિત્ય લીલા તારે ગાવાની. આ હાથમાં સોગન કહું, હું આમ વિવળતાથી ગાતી હતી. મને એમ થાય કે આ
અને હરિરાયજીએ એવી કૃપા કરી, દીનતા સાગર, દયા સાગર, કરુણા સાગર, ભક્તિ સાગર, ભાવ સાગર, રસ સાગર, રાસ સાગર, એટલી દ્રઢતા આપી, એટલું જીવવાનું જીવન બળ આપ્યું અને પ્રભુ ઘરે પધાર્યા. ઠાકોરજી પધાર્યા ને મને એમને ફોન નહોતો એમના ઘરે. લાકડી લઈને આમ નિષ્કંચન હતા, બહુ પૈસા. આપણા ઘરે આવ્યા અને આ ફ્લેટ જોયો, આટલો મોટો, 2 ફ્લેટનો એક કરેલો. હા હા હા, આવું કે? મેં કીધું બા તમે કેવી રીતે? મને કે લિફ્ટમાં આવી. મેં કીધું એમ નહીં, પણ તમારા ઘરે. મને કે 2 બસ કરીને. મેં કીધું આવી રીતના? તાર ઘર ઠાકોરજી આવ્યા? મને મેં કીધું હા, અઠવાડિયું થયું. મને આમ કરીને વાલ કરીને મને ખબર હતી હરિરાયજી કૃપા કર્યા વિના રે નહીં. અને બધું જોયું. તારી વિહવળતા એનાથી સહન ના થઈ ને બેટા. અને કદાચ દુનિયામાં સૌથી વધુ રાજી એ થયા હતા કે આપણા ઘરે ઠાકોરજી પધાર્યા. એ તો લીલામ પહોંચી ગયા, પણ જ્યાં છે એને મારા દંડવત પ્રણામ. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ક્યારેય મળે નહીં. આપણા ઘરે પ્રભુ પધાર્યા હોય ને એમાં ભગવદીઓની બહુ કૃપા હોય. લાગવગે લગાડે વલ્લભ પાડે પાસે, જેવી છે એવી તમારી છે. અને ત્યારે કાંઈ ઈલાબેન એવા ભાવવાળા નહોતા, આમ હતા. પણ જે દીનતા સાગર કૃપા કરે ને પછી દીનતા આવે. પ્રભુના ચરણ રજનો મહિમા શાસ્ત્રોએ ખૂબ વર્ણવ્યો. આ ચરણ વ્રજમાં આજે પણ ભાગ્યશાળી ભગવદીઓ પ્રાપ્ત કરી શકે. જુઓ, પ્રભુએ પ્રાગટ્ય સમયે ખુલ્લા ચરણે શ્રી યમુનાજીના તટ, શ્રી ગિરિરાજની તળેટી સંપૂર્ણ વ્રજમાં પરિભ્રમણ કરી કે વિહાર કરી વ્રજને પવિત્ર બનાવી છે. આજે પણ શ્રી યમુનાજીના કિનારે માવન પાસે રમણ રેતી, હમણાં જ આપણે રમણ રેતી યાદ કરી, રમણ રેતી જેવા દિવ્ય સ્થળ ઉપર કોમળ ચળકતી રજ પ્રાપ્ત થાય છે. રજ હંમેશા સ્વરૂપાત્મક હોવાથી પ્રભુના કોમળ ચરણ માફક માખણ જેવી મુલાયમ થઈને બિરાજ. જો રજ છે ને એવી ક્યાંય દુનિયામાં ન મળે તમને. એ રજ જ જુદી છે, કારણ કે એમાં પ્રભુના ચરણારવિંદની છાપ પડેલી. અક્રૂરજીને કંસે મોકલા, એ કે ધનુષ આજ્ઞા બાને દઈને લઈ આવો ને પછી હું જોઈ લઈશ. આ તો મામો કંસ હતો ને. અક્રૂરજી તો આમ નીકળ્યા ને પાદરમાં આવ્યા અને આટલા નાના નાના ચરણ પડેલા હતા ઠાકોરજીના, ગાયો ચરાવીને પધાર્યા હતા. અને એમાં ચિહ્નો, એકમાં 9 કૂદી પડ્યા રથમાંથી ને રજને આ માથે લઈને રાજી થઈ ગયા, મારા પ્રભુની આ ચરણ રહે છે. એ દિવસ હતી પરિવર્તન એકાદશી. એમનું હૃદય પરિવર્તન થઈ ગયું એટલે એકાદશી નામ પડ્યું પરિવર્તન એકાદશી. એના ઘણા ભાવ છે. પ્રભુએ પાછું ફેરવું એટલે પરિવર્તન, ઘણા બધા, પણ એમાંનો એક ભાવ આ પણ છે. અક્રૂરજી જો આવ્યું, અક્રૂરજી જેવા ભક્તને તેમાં પ્રભુના ચરણારવિંદના દર્શન થયા હતા. દયારામભાઈના ચંદ્રાવલા. જે સુરદાસીનું દ્રષ્ટકદ પદ કદ આપણે કાલે એનું અનુસંધાન, કારણ કે બધા શબ્દોને એમણે એવી રીતે લીધા, દધી સૂતાને એની વાત કરી. હવે કે છે
પાંડુ રાજાના પુત્રો પાંડવો, તેની પત્ની દ્રૌપદી, તેની પરમ ચિંતા હરણ. દુશાસન જ્યારે દ્રૌપદીના વસ્ત્ર ખેંચી રહ્યો હતો ત્યારે બેઠેલા પાંડવો, પિતામહ વગેરે નીચે જોઈ કાંઈ કરવા સમર્થ નહોતા. ત્યારે દ્રૌપદીજીએ દ્વારકાધીશને યાદ કર્યા. માણસ બધેથી નાસીપાસ થાય ને છેલ્લે ઠાકોરજીને શરણે જાય. પેલા આવી જતો હોય ને તો કોઈના ચરણ જ ન પકડવા પડે. ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને રોજ ચરણ સ્પર્શ કરતા હોય ને તો ગામમાં કોઈના ચરણ પકડીને કેવું ન પડે કે મારું આ કામ કરી દઉં. આ ચરણ જ કાફી છે. ઓલા કાળિયા નાગને નાખ્યો, ઈ કે જા હવે તાર ઘરે. ઈ કે ન્યા તો તમને ખબર છે હું છે? ઈ કે મેં તારી ફણા ઉપર નૃત્ય કર્યું છે. એટલે મારા ચરણારવિંદની છાપ તારા માથે છે. એ જોશે ને તો ગરુડ કે કોઈ તને કાંઈ નહીં કરી શકે. પ્રભુના ચરણારવિંદની છાપ. અને આપણને શરમ આવે તિલક કરતા. મેં એકવાર એક વેપારી છોકરો હતો, એને મારી યાર બહુ મજા આવે. હવે તો મને લાગે અમેરિકા ગયો. જ્યારે મળે ને એટલે 10-15 મિનિટ 20 મિનિટ આમ ચર્ચા કરીએ અને ખરેખર એને બહુ ભાવ. એ અન્ય દેવતાને ન માને. મેં કીધું આટલો સરસ બિઝનેસ શું કામ અમેરિકા જાય છે? તારા જેવા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ વયા ગયા એટલે મેં કીધું ભારત. મને કે પણ મારા કાકા ત્યાં છે ને અમે 3 ભાઈઓ વચ્ચે હું એકનો એક છું. હવે જે મારે કેવું છે આ ચરણારવિંદની છાપનું, કે આપણે જે તિલક કરીએ છીએ ને એ વલ્લભની કાનેથી ને એ વલ્લભના ચરણારવિંદ. વલ્લભ તિલક કરે છે ઠાકોરજીના ચરણારવિંદ અને ઠાકોરજી જે તિલક કરે છે સામનેજીના. એટલે એ મેં ને કે ઈલા આંટી કાંઈક એવું કહો ને હું જાઉં છું. મેં તો અમેરિકા જાય છે તિલક કરીને જા. એણે મને જવાબ એવો આપ્યો ને, એ કે સાચું કહું? મેં કીધું કે મને કે ધંધામાં સાચું ખોટું બહુ બોલવાનું આવે, અંદર સાચું ખોટું કરવાનું આવે, પછી આ તિલકને લજવી એવું ન થાય મને કે. એટલે હું તિલક ન કરું. મેં ઉભર આમ જવાબ લઈને જા. મેં તિલક કરે તો તું એમ કહેશ ને કે અમારે ખોટું કરવાનું હોય તો તિલક કરીશ ને પછી આ બધું કરવાનું મન નહીં થાય. મને કે હવે હું વિચાર કરીને જવાબ દઈશ. અત્યારે ઘણા છોકરાઓ ઠાકોરજી પુષ્ટ કરાવે. આ વ્રજ આપણો ગયો છે ને, અન્નકૂટ કરે છે, હોસ્ટેલમાં રહે છે. પીજી ના હમણાં કહેતો પીજીમાં આવ્યો એ કંઈક, સ્કોલરશીપ એ મળી અને સાઈડમાં જોબ કરે છે. એ હાવ નાનો હતો ને એના પપ્પાને એટેક આવ્યો, કોણ કેન્સર થયું ને ગુજરી ગયા. એણે પેલા પુષ્ટ કરાવ્યા ઠાકોરજી અને પીછવાઈને બધું તો એવું કરે ને આમ બતાવવા આવે ને અસારવા આવે. જોઈ લાંટી આપણે મને લાગે ગિફ્ટ આપી હતી નહીં એણે. દુનિયામાં પેલો આવો હશે કે આ કુંવારા છોકરાએ પુષ્ટ કરાવ્યા ને પછી એની મમ્મીએ કરાવ્યા. એની મમ્મી કે જો પેલા દીકરાને ત્યાં આવ્યા, હજી કુંવારો જ ભણે છે. એ પ્રભુએ કૃપા કરીને મારા ઘરે આવ્યા. દ્વારકાધીશને યાદ કર્યા. પ્રભુ મારી લાજ બચાવો, શ્રી કૃષ્ણ શરણમમાં. આટલું કહેતા એ પ્રભુએ તેના વસ્ત્ર પૂર્યા, અબળાની રક્ષા કરી. દ્રૌપદી એ બધાયની સામું જોયું. કોઈ યાર મેળ પડ્યો? પહેલેથી દ્વારકાધીશને બોલાવ્યો હોત ને તો पर જોવું તો પડે ને કોણ કોણ કિતને પાની में किसकी है पहचान. આપણે તકલીફ હોય ને
હગાવાલા કાયમ કહેતા કામકાજ હોય કે હોય, કામકાજ હોય કે હું મૂંઝાતી નહીં. અને કોક વાર એ જમાનામાં 100 રૂપિયાની જરૂર હોય ને આપણે કહીએ ને મારો પગાર આવશે ત્યારે આપી દે, તે સવારે કીધું હોત તો બધું બેંકમાં ફિક્સ કરી દીધું. આપણે બધા ગાંડા છીએ, અલીગઢથી આવ્યા છીએ. કાકા મામા કેવાના હોય તો લેવાના. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેં. આ એક જ મારો વાલો એવો છે. ઘરમાં પુરુષ થઈને પૂર્ણ પુરુષોત્તમ આપણા માથે પધારે ને આપણને ક્યારેય મૂકીને જાતો નથી. આપણે ઘણી વાર ખોટું બોલતા હશું, ઘણી વાર પ્રપંચ કરી લેતા, એ નથી ખબર, એ બધુંય જાણે છે. હસી દે માં સંસારમાં રહેશ ને એટલે, પણ ધ્યાન રાખજો આવું ન કરાય. પણ પ્રભુ ઘરમાં પધારે છે પછી આવું કરતા મનમાં વિચાર તો આવે છે, આવું આપણાથી થાય નહીં. ઓલો ગધેડો ને ગાય બળદ, મને આ વાર્તા બહુ ગમે છે, ઘણી વાર કહું છું. ઓલા ગધેડાને ધોબી માથે નાખે, એને એમ લાગે ઓ હાલવામાં તકલીફ પડશે, આપણે તો આમાં હાલવાનો, ધપ કરતો બેસી જાય. ધોબી કે આટલું બધું નહીં આ સહન કરે. જો એ જેમ જેમ કાઢતો જાય ને થોડું રહે ને ત્યારે ઓલો ઊભો થાય, એ કે બસ હવે આટલું જ. અને બળદમાંથી એટલું નાખે, એટલું રસ્તામાં એને આમ આમ થાક લાગે ને વાત ન. તો ગધોડો કે બળદભાઈ તમે હાવ ભોળા છો. એ કે કા મારે જેવું કરાય, આ કેટલું વજન છે જુઓ, હું તમારે જેટલું ઉચકી શકું એમ છું. ધબ દઈને બેસી જવાય. જેમ જેમ કાઢતા જાય ને આપણને આમ બરાબર કમ્ફર્ટેબલ લાગે એટલે ઊભું થવાય. જલસા કરાય, જલસા. બળદ કે જેનું અન્ન ખાઈએ ને એની હારે એવું, પણ એનાથી વિશેષ સાંભળો ગધેડાભાઈ, તમે ગધેડાના છો, અમે ગાયના વંશજ છીએ. ગાયના વંશજ આવું ના કરી શકે. એટલે ગાય ઠાકોરજી પોતાની પાસે રાખે છે અને ગધેડાને હવાઈ દે છે. એટલે આપણને કોક કઈ કહે ને આપણે મૂંઝાવાનું નહીં. ગધેડાના વંશજ હોય આવું જ બોલે કે વજન ઓછું કરો, અને આમ પોળા થઈને હાલે. ઓલો ધોબી બિચારો સમજે કે વધુ નાખીશું આ બેસી જાય, પણ બળદ નો બેહેવો મારવાલા. બળદ કે છે અમે ગાયના વંશજ છીએ. એક ખુમારી હોવી જોઈએ, અમે વૈષ્ણવ છીએ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાતને. ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતાંતર ભાષા અને પરમત ભાષા. અત્યારે આપણે વ્યાસસ્ય સમાધિ ભાષાનું અનુસંધાન કરીએ. હવે આગળ સમાધિ ભાષા લક્ષણ. હવે ઉપરોક્ત વિવેચનના આધારે સમાધિ ભાષા કોની અને તેનું સ્વરૂપ શું તે જાણવા ગ્રંથકાર કૃત સમાધિ ભાષાનું લક્ષણ જોઈએ. સકલ લૌકિક પ્રમાણા નવચ્છિન્ન પ્રતિયોગિત્વા છેદાત વચ્છિત્વમ સમાધિ ભાષાત્વ. આ સમાધિ ભાષાનું લક્ષણ થયું. આ લક્ષણનો શબ્દ સકલ એટલે સઘળા આપ્તજનોના વાક્ય એવા શબ્દ સહિત. લૌકિક પ્રમાણ એટલે પ્રત્યક્ષ અનુમાન અને ઉપમાન. આગળ એનું વિવરણ આવે છે. આદિથી અનવિચ્છન એટલે લૌકિક સંબંધ નહીં તેવું.
પ્રતિયોગિત્વ એટલે વિરુદ્ધ સંબંધ વાળું, અવચ્છેદ એટલે વિલક્ષણ સંબંધી, અવિચ્છિન્નતમ એટલે તેનાથી મુક્ત. તો આ શબ્દાર્થ થયો, પણ કઠિનતામાં તે તેટલો જ રહ્યો. એમાં શું? આપણે એનો ભાવાર્થ ગુજરાતીમાં કરીએ. આપ્તજનોના વાક્ય એવા શબ્દ પ્રમાણ સહિત લૌકિક પ્રમાણોથી સંબંધિત નહીં તેવા વિરુદ્ધ સંબંધના વિલક્ષણ સંયોગથી યુક્ત જે હોય તે સમાધિ ભાષા કહેવાય. હવે એનું વિવરણ. આ લક્ષણને સમજવા માટે તે પહેલા ન્યાયશાસ્ત્રની પ્રવૃત્તિના વિષયમાં થોડુંક જાણીએ. ન્યાયશાસ્ત્રની 3 પ્રકારની પ્રવૃત્તિ હોય છે, તેમ નીચે મુજબ: ઉદ્દેશ્ય, લક્ષણ અને પરીક્ષા. નામ માત્રથી વસ્તુનું કથન ઉદ્દેશ્ય કહેવાય. દાખલા તરીકે ગાય, ઘોડો વગેરે ઉદ્દેશ્ય થયા પછી તેનો અસાધારણ ધર્મ બતાવવું તે લક્ષણ કહેવાય. ગાય કહે એટલે એ દ્રશ્ય નજરે આવે, ઘોડો કહીએ તે ગાય કહીએ તો ઘોડો નજરે ન આવે, તો આ નામનું લક્ષણ કહેવાય. જે પ્રાણીના ગળામાં ગોદડી ગળ કંબલ હોય તેને ગાય કહેવાય. આપણે નહીં કહેતા ગોદડી નામ કરીએ, કાવ થેરોપી. આપણે ગમે એવા વિઘ્ન ઓલામાં હોઈએ, આપણે ખેતરે જઈને ગાયને ઓલી ગોદડીને ફેરવીએ, ઓલી યમુનાને રમાડીએ ને એ એવી દોડે ને આપણે બહુ મજા આવે. તો ગાયની આ ગોદડી છે ને એના જેવું કોમળ તમને, એટલે ઠાકોરજી જો ગાય તે ક્યારેય એકલી ન મૂકે. આ ગાયનું લક્ષણ થયું, કારણ કે આ ગોદડી ગાય સિવાયના કોઈ પ્રાણીને હોતી નથી, એટલે એ તેનો અસાધારણ ધર્મ છે. ઘોડાને ગોદડી ન હોય, ગધેડાને ન હોય, ગાયને જ હોય. હવે જે વસ્તુનું જે લક્ષણ કહેવામાં આવ્યું હોય તે બરાબર 3 દોષોથી રહિત છે કે નહીં તે જાણવું, તેને પરીક્ષા કહેવાય. 3 દોષો: અતિવ્યાપ્ત દોષ, અવ્યાપ્ત દોષ, અસંભવ દોષથી ઓળખાય છે. હવે કાલે બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો. હૃદયના ચરણના કેરો. साधना और नहीं आ कली में जासो होय वेरो. सुर का कहे
દ્વિવિધ આંધળો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરું શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. દિવાળીના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.